હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કંઈક અલગ સ્ટાઇલના સમોસા. તો તમારે પણ બનાવવા છે તો જલ્દીથી જોઈ લો આ રેસીપી. સમોસાના પરનો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. પછી તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. પછી તેમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અને આપણે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે. તો બધાને સરસ રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે મિક્સ કરી રહી છું. તો આપણો લોટ આવી રીતના રહે એવી રીતના આપણે મિક્સ કરવાનું છે. પછી આપણે તેને ગરમ પાણીથી આપણે લોટને બાંધવાનો છે. ગરમ પાણી એડ કરવાથી આપણા સમોસા એકદમ ક્રિસ્પી અને ઓઇલ ફ્રી થાય છે. તો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે, એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. તો આપણો એકદમ સરસ મીડિયમ એવો લોટ બંધાઈ ગયો છે. પછી આપણે તેને અડધી કલાક માટે ઢાંકણ ઢાંકી અને રેસ્ટ કરવા મૂકીશું. હવે મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે. પછી તેમાં 1 ચમચી જીરું નાખવાનું છે. પછી આપણે થોડીક હિંગ એડ કરીશું. પછી આપણે તેમાં આદુ, મરચાં, ધાણાભાજી અને ફોદીનાની પેસ્ટ એડ કરવાની છે. આપણે ખાંડણી દસ્તાની મદદથી પેસ્ટ રેડી કરેલી છે, અધકચરી પેસ્ટ બનાવવાની છે અને આપણે તે એડ કરીશું અને સરસ રીતે સાતળવાની છે. આપણે પાણીનો ભાગ જ્યાં સુધી બળી જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે સાતળશું. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સતળાઈ રહી છે. તો હવે આપણો પાણીનો ભાગ બળી ગયો છે. પછી તેમાં આપણે નમક એડ કરીશું અને આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર એડ કરવાની છે અને 1 ચમચી જેટલું આપણે મરી પાવડર એડ કરવાનો છે. આપણે સમોસામાં તીખાશ મરી પાવડર અને મરચાંની જ કરવાની છે, આપણે ભૂકી કોઈ એડ કરવાની નથી. પછી આપણે તેમાં બટેટાને નાખી દઈશું. બાફેલા બટેટાને એડ કરવાના છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો તૈયાર થઈ ગયું છે, આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે સમોસા વણવા માટે મેં અહીંયા સમોસાના લોટમાંથી રોટલી બનાવી રાખી છે. પછી આપણે તેને કટ કરી વચ્ચેથી અને આવી રીતે કોન જેવો શેપ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે હું કઈ રીતના વાળી રહી છું. પછી વચ્ચે આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો એક પડને આપણે આવી રીતે ચિપકાવી દેવાનું છે અને આપણે ઘઉંની સ્લરી બનાવવાની છે. ઘઉંના લોટમાં પાણી એડ કરી અને પેસ્ટ રેડી કરવાની છે અને એને આવી રીતે સ્લરી કરી અને આપણે સમોસાને ચિપકાવવાના છે. તો તૈયાર થઈ ગયા છે, આપણા બધા સમોસા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે સમોસાને અડધી કલાક માટે આપણે સૂકવવાના છે પંખા નીચે, જેથી કરીને આપણા સમોસા એકદમ કોરા અને ક્રિસ્પી બને. આપણે એને ફ્રાય કરીશું. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને સમોસાને એડ કરવાના છે. પછી આપણે એક વખત પલટાવ્યા બાદ આપણે ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને પકાવીશું. તમે જોઈ શકો છો કે ધીમા તાપે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. મેં અહીંયા મીઠી ચટણી અને ફોદીનાની ચટણી જોડે તેને સર્વ કરેલા છે. પણ મને કંઈક અલગ રીતના સમોસા ભાવે છે તો હું એને ચાટના ફોર્મમાં બનાવી રહી છું. તો મેં પહેલાં સમોસાને આવી રીતે કટ કરી દીધેલા છે. પછી તેની ઉપર મેં મીઠી ચટણી, પછી ગ્રીન કલરની જે આપણે ફોદીનાવાળી ચટણી, પછી છે લસણની ચટણી, મસાલાવાળા બી બધું એડ કરી અને ઉપરથી આપણે આલુ સેવ નાખી અને સમોસાને ચાટના ફોર્મમાં મેં સર્વ કર્યું છે. મને આ રીતના સમોસા બહુ જ ભાવે છે. તમને લોકોને કઈ રીતના ભાવે છે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો તૈયાર છે આપણી સમોસા ચાટ. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો સ્વાદ વિથ કાજલ પેજને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય ફ્રેન્ડ્સ.